બલરામજી છે। બેડાથી મંડળી દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી શ્રી પટેલ દેવરામભાઈ કાળાભાઈ દ્વારા પોતાના ભાઈઓ સગા ભાઈઓને કમિટીમાં વરણી કરી અને મનસ્વી રીતે ડેરી ચાલુ છે। છેલ્લા 7 વર્ષથી એક પણ સાધારણ સભા કે વાર્ષિક સભા ભરી નથી અને ડેરીની અંદર ખોટા સભાસદો પોતાના ઘરના જ બધાય પોતાના ભાઈ પોતાના ભાઈની વાઈફો તેમના છોકરાઓના નામ બધાને એડ કરી દીધા છે। ગામની અંદર જે ગ્રાહકો પણ આવે છે તેમની સાથે યોગ્ય વર્તન કરતા નથી। છેલ્લા 6 વર્ષથી ડેરીની અંદર કોઈ પણ સભા મંત્રી ક્યારે હાજર જ હોતો નથી। ડેરીની અંદર પોતાની છોકરી પટેલ કિંજલબેન દેવરામભાઈ ના નામે નિમણૂક કરી છે પણ ક્યારે કમ્પ્યુટર ઓપરેટર તરીકે બેસતી નથી। તે ખોટો પગાર ખાય છે અને ગેરવર્તન કરે છે। તારીખ 12/8/2025 ના રોજ અમારા ગામના સભાસદો ભરણ મીટિંગ રાખેલી રામજી મંદિરની અંદર। ત્યાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે કમિટીના સભ્ય અને મંત્રીને બોલાવવામાં આવે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કમિટીનો સભ્ય કે મંત્રી હાજર રહ્યો નહીં। તેનાથી ગામના ગ્રાહકોએ એવો નિર્ણય કર્યો કે આજ રોજ આપણે આ ડેરી બંધ કરીએ તો આપણો ઉકેલ આવશે। તેથી આ ડેરી બંધ કરવામાં આવી છે। જ્યાં સુધી આ ડેરીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ડેરી ખુલવામાં નહીં આવે। કેટલા સમય ડેરી બંધ કર્યા 2 દિવસ થયા। અત્યારે દૂધ તમે ક્યાં ભરાવો? અમે દૂધ ભરાઈએ છીએ વાવડી ડેરી ભઠ્ઠે। એની અંદર એક નવો નિર્ણય આવ્યો છે ઉપરથી અધિકારી એવું છે કે છે વાવડી તનવા ઢૂની સણવા કે બેડાનું દૂધ કોઈ પણ મંડળીમાં લેવું નહીં। શા કારણે બનાસ સંઘનો નિયમ છે કે કોઈ પણ ડેરી ઉપર કોઈ પણ ગ્રાહક દૂધ ભરાઈ શકે તેનું દૂધ પાછું ના મૂકી શકે। તો કારણે શેના કારણે આ દૂધ પાછું આવે છે? બેડાના લોકો દૂધ માટે કરીને તરફડા અત્યારે। તો આ બાબતે તમે કોઈ રજૂઆત ઉચ્ચ લેવલે કરી છે? અમે આ ધારાસભ્યને વાત કરી તો ધારાસભ્ય એવી વાત કરે છે સૌરભજી ઠાકોર કે આ તો એના બાપની ડેરી છે। ખરેખર સહકારી માળખું ટોટલ ગામનું હોય છે ને આ તો આમાં સંઘનું કોઈ હસ્તક્ષેપ હોય છે। આ માત્ર ગામના લોકો માટે જ સહકારી માળખું ડેરી છે અને ડેરીની અંદર ગામના લોકોનું ચાલે છે। કોઈ શંકરભાઈ ચૌધરી કે કોઈ પણ વ્યક્તિ બીજેપીનું રાજ નથી ચાલતું। પણ આ બધું રાજકીય કારણે ટોટલી સંચાલન બીજેપીના હસ્તક કરી દે છે। તમે ડેરીમાં રજૂઆત કરી? ડેરીની અંદર કાલ સવારે રજૂઆત કરવાની છે, ટપાલ દ્વારા રજૂઆત કરી। બીજું ફેટ કે માપ બાપ તે કોઈ પ્રશ્નો છે? ક્યારેય ફેટ ઓછા આવે તો એમ જ કહે છે દૂધ ભરાવા ના આવતા નાપવું હોય તો બસ। કોઈ માણસ રજૂઆત કરે તો સીધી ધમકીઓ આવે છે। ગામની અંદર અમુક માણસો દારૂડિયા હોય તેમને ફોન કરવાનું કહે તું ફોન કરીને ધમકાય એ ડરી જાય એટલે આવે જ નહીં। પછી કોઈ વિરોધ જ ના કરે ગામની અંદર। આજે તમે જોશો બાજુને કેટલા માણસો ભાઈ કોઈ સામે સાથે નહીં આવી શકતા। એનું કારણ એ જ છે। કેટલા ગ્રાહકો? ડેરીને આશરે 500 ગ્રાહકો છે તો માત્ર 50 સભાસદો ગામના છે, બાકી બધાના ઘરના સભાસદો છે। આ યોગ્ય છે? 2022 ની અંદર બનાસ સંઘે નિર્ણય કર્યો છે કે દરેક ગ્રાહકને સભાસદ બનાવવું, તેમ છતાં કેમ બનાવવામાં